સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દેશ અને પરદેશના સૌ નિમિત્ત બનતા સૌ મુક્તોની પણ જય જય જય. ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા શરૂ કરી, જે રીતિનીતિ શરૂ કરી, એ જ રીતિનીતિને ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજ સુધીના પુરુષોએ એ રીતિનીતિને અનુસરી છે અને એ જ રીતિનીતિ અનુસાર ગુરુહરિ સ્વામીશ્રીનો પણ આપણે ખૂબ જ લાભ લીધો છે. પણ જ્યારે ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રી વિદેશની યાત્રાએ પધારે અથવા તો એમને 2 કે 3 મહિના જેવું થાય કોઈ બી જગ્યાએ અહીંયા હોય ત્યારે પણ, તો એ તરત જ કાં તો અમરીશોની શિબિરનું આયોજન કરાવે કાં તો કાર્યકર્તાની. એ જ રીતિનીતિ પ્રમાણે છેલ્લા 4 વર્ષથી ગુરુહરિ પણ આપણને આવી શિબિર કરાવીને આપણને સંતો મુક્તો પાસે લાભ અપાવે છે અને પોતે પણ આશીર્વાદ આપે છે. મિશન ડબલ એ આજની વસ્તુ નથી, પરંતુ શબ્દ છે ગુરુહરિનો, એ આપણા આત્માને ઉજાગર કરતો શબ્દ છે. ભગવાન સ્વામિનારાયણે પરમહંસોને કહેતા કે દરરોજ 5 વ્યક્તિઓને વર્તમાન ધરાવવા. આ તો કેવી રીતે થાય? દરરોજ 5 વ્યક્તિ ક્યાંથી લાવવાના? એ ભગવાન સ્વામિનારાયણે બીજો ઓપ્શન આપ્યો કે કદાચ આખા દિવસમાં કોઈ 5 વ્યક્તિ ના મળે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે ધરતી પર પધાર્યાના હેતુમાંની વાત કરી છે કે અમારે લક્ષાવતી જીવોનું કલ્યાણ કરવું છે અને સંબંધે કલ્યાણ કરવું છે. એટલા માટે મહારાજે કહ્યું પરમહંસોને કે દરરોજ 5 વ્યક્તિઓને આપણે વર્તમાન ધરાવવા, અને કદાચ 5 વ્યક્તિને આપણે વર્તમાન ના ધરાવી શકીએ, દિવસમાં ના મળે, તો છેવટે પશુઓને વર્તમાન ધરાવવા, પશુ પર ઠાકોરજીને સંભાળીને પાણી છાંટવું. કદાચ એ પણ ના થાય તો ઝાડ હોય, છોડવા હોય, એને પણ વર્તમાન ધરાવવા. આ અમારી આજ્ઞા છે. તો ભગવાનને તો કલ્યાણ કરવું હતું, એના પરમહંસોને નિમિત્ત બનાવીને, પણ એ વર્તમાન ધરાવવાની આજ્ઞા હતી. અને આજે આજ્ઞા છે કે બધાને સભામાં લઈ આવવાની આજ્ઞા છે. એ વસ્તુ સેમ ચાલે છે. યોગીજી મહારાજે પણ કહ્યું હતું કે દર વર્ષે બાપા પરંપરાગત આગળ તો લિબરલ થયા ગુણાતીત પુરુષો. યોગીજી મહારાજ કે કમસે કમ વર્ષમાં દરેક સત્સંગે બીજા નવા 5 સત્સંગી કરવા એમ. પણ એ આજ્ઞા જે પાડે તે કાર્યકર્તા છે, એમ નિષ્ઠા હોય એ જ વ્યક્તિ આ વચનને ધારણ કરશે. તો એ જે વાત છે એ આગળ નિષ્કામભાઈએ બધી વાત કરી, સર્વમંગલ સ્વામીજી હમણાં વાત કરી કે એ જે મહારાજનું વચન છે કે આપણે મિશન ડબલમાં નિમિત્ત બનવું, તે કઈ રીતે થઈ શકાય? તો એના માટે પણ મહારાજનો એક પ્રસંગ છે કે મહારાજે પૂછ્યું કે ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે કે આત્મારૂપે વર્તવું તે શ્રેષ્ઠ છે કે માદાઓની સેવા કરવી તે શ્રેષ્ઠ છે કે વાતો કરવી તે શ્રેષ્ઠ છે? ગુણાધ્યાન સ્વામીજીની વાતમાં છે, ગુણાધ્યાન સ્વામીનું ધ્યાનનું અંગ
એટલે ગુરુનાનક ત્યાં કીધું મહારાજ ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. ત્યારે મહારાજ કહે તેથી વિશેષ વાતો કરવી તે શ્રેષ્ઠ છે. સત્સંગી કરવા માટે કે કોઈ જગ્યાએ મિશનમાં ડબલ બનવા માટે તો બધા 5-6 સ્ટેજ છે કે સૌથી પહેલાં તો આપણે ઘરની બહાર નીકળવું પડે, જે હમણાં સર્વમંગલ સ્વામીજી કહ્યું તે પ્રમાણે આળસ મૂકવી પડે. બીજું સત્વગુણ મૂકવો પડે કે હું આને કહીશ ને નહીં આવે તો મારું અપમાન કરી નાખશે, તો મને ના પાડશે. તો જે સ્વામીજી જ્યારે ભક્તિ પત્રિકાની વર્ષો પહેલાં ચાલુ કરી હતી ત્યારે પૈસાપાત્ર હરિભક્તો અમુક પ્રદેશના એ કીધેલું કે સ્વામીજી ભક્તિ પત્રિકાનું કલેક્શન કેટલું થશે, જો 1 કરોડ 2 કરોડ થતું હોય તો અમે આપી દઈએ, પણ શા માટે આ બધા દીકરાઓને ઘેરને ગામે ગામ મોકલાવો છો ભક્તિ પત્રિકા માટે? સ્વામીજી કે સાધુ હરિપ્રસાદ એવા નથી કે અમારા દીકરાઓને અમે ભીખ માગવા માટે મોકલીએ. અને પછી વાત કરી, હેતુ તો એમનો કલ્યાણનો જ છે, પણ એમને વાત કરી કે જે આપશે એનું તો રૂડું થશે, પણ આ જે જાય છે ને દીકરાઓ, એના જીવમાંથી સ્વસરપ નીકળે ને, સાત્વિકતા નીકળે ને, એના માટે કરીને હું ઘેર મોકલાવું છું. તો બીજી વસ્તુ છે, એક તો ઘરનો ઉમરો છોડવો પડે, બીજી વસ્તુ છે સત્વગુણ મૂકવો પડે, ત્રીજી વસ્તુ કે આપણે અંદરથી એક નક્કી કરવું પડે કે આ પુરુષને રાજી કરવામાં જો સહેલામ સહેલું કોઈ સાધન હોય અત્યારે તો એમનો જે અભિપ્રાય છે એને ફોલો કરીશું કે મિશન ડબલમાં મારે નિમિત્ત થવું છે, એવી ટોપ સુરુચિ હૈયામાં જોઈએ. પછી એથી આગળ રહે કે ભાઈ કોમ્યુનિકેશન, કે વાતચીત કરતાં શીખવું પડે. એથી આગળનું છે એની સાથે આત્મીય થવું પડે, એના હૃદય સુધી પહોંચવું પડે, જેમ નિષ્કામભાઈએ વાત કરી તે પ્રમાણે. એમ કે ભાઈ આપણે કોઈને ગમે એટલી મોટી વાત કરીએ પણ એના હૃદયને જો ના સમજતા હોઈએ તો આપણી વાતને સ્વીકારવાનો નથી. એમ તો આ બધું કેટલું બધું કરીએ ત્યાર પછી આપણે એને ભગવાનની ને મોટા પુરુષની વાત કરી શકીએ. પણ ભગવાન સ્વામિનારાયણે કીધું એમ કે વાતો કરવી તે શ્રેષ્ઠ છે. તો એ કયા પ્રકારની વાતો કરવી? તો ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 2018માં બીમારી ગ્રહણ કરી હતી, ફ્લોરિડા હતા, ને ત્યાંથી ફ્લાય થઈને વોશિંગ્ટન આવ્યા હતા, બાલ્ટીમોર ગયા, અને બીજે જ દિવસે પહોંચીને તરત જ એમને બીમારી ગ્રહણ કરી, સિવિયર બીમારી. બીજે દિવસે તાત્કાલિક ન્યૂ જર્સીમાં જ હોસ્પિટલનું ગોઠવાયું, જ્યાં મેલ નર્સની બધી વ્યવસ્થા હોય. તો સ્વામીજીને હોસ્પિટલને સ્વામીજીએ ગ્રહણ કરી 24 કલાક હોસ્પિટલમાં રહ્યા અને પછી બેન્સેલેમ આરામ માટે પધાર્યા. તો જ્યારે દેહમાં આવી ક્રોનિક બીમારી ના હોય ત્યાં સુધી તો સ્વામીજી હોસ્પિટલાઇઝ ન થાય. એમ પણ એવી પરિસ્થિતિમાં એમનું મનન ચિંતન શું છે, અને એ આરામ કરવા બેન્સેલેમ આવ્યા, અને બીજા જ દિવસે સાંજે મને દૂરથી બોલાવ્યો અને નજીક રૂમમાં અંદર કેમ તો અંદર આવો. એમ એટલે આપણને થતું હતું કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા, હમણાં નહોતું આવવાની જરૂર, પણ દૂરથી જોયો એટલે તરત અંદર બોલાવ્યો. પછી કે બેસ આપણે વાતો કરીએ. તો જે વ્યક્તિનું શરીરમાં આવી ક્રોનિક બીમારી હોય મનુષ્યની રીતે, તેનું મન કેટલું બધું લો ફીલ કરતું હોય, મનની અંદર કેટલી બધી ઇન્સિક્યોરિટી ચાલતી હોય, મનની અંદર દેહભાવ કેટલો બધો હોય, એ બધું જ ચાલતું હોય. પણ સ્વામીજી તે વખતે મને વાત કરે છે, મને કે ભક્તિ આપણા સમાજની અંદર બધું જ છે પણ વક્તાઓ બહુ ઓછા છે. પછી વાત કરી કે મારે 12 થી 14 દીકરાઓને સાધુ બનાવવા છે, મને ટોપ લેવલના આત્મીય કાર્યકર્તા હોય અને પછી સીધા જ પ્રાદેશિક સંત થઈ જાય એવા દીકરાઓને આપણે બનાવવા છે. એ વાત કરી. પછી એમને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી, એમ કે આપણે વાત કરવી તો કયા પ્રકારની વાત કરવી. એમ પછી સ્વામીજી કીધું કે આપણે એવા વક્તાઓ તૈયાર કરવા છે કે જેની વાણીમાં કેવળ ખમીર ટપકે અને કેવળ મીઠાશ ટપકે. તો આજે વાત કરી કે વાણીમાં ખમીર ટપકે તો એના માટે આપણે શું કરવાનું હોય. તો 2007ની અંદર જ્યારે સ્વામીજી સાથે આફ્રિકામાં હતા ત્યારે સ્વામીજી અમને લોકોમાં શાંતુભાઈ નહોતા, અમે પછી રૂમમાં બોલાવ્યા.
એ ચંદ્રકાંતભાઈના ઘરે. પછી વાત કરી કે આપણે ઇન્ડિયા જઈને તરત એક કાર્યકર્તાઓની ને વક્તાઓની શિબિર કરવી છે. એ પછી એમની બધી વાત કરી. આપણું મન તો ક્ષુદ્ર છે. બુદ્ધિના લેવલે ભગવાનને મોટા પુરુષની પાસે, જેમ હમણાં વાત કરી સર્વમંગલ સ્વામીજી, એમ કે બુદ્ધિ પણ ભગવાન અને મોટા પુરુષમાં ના લાગવી જોઈએ. તો તરત સહજતાથી મેં ધીરે રહીને કહ્યું કે સ્વામીજી, આપ વક્તાઓ કાર્યકર્તાઓની ટ્રેનિંગ માટેની શિબિર કરીએ છીએ આપણે, પણ પછી કોઈ મહેમાનો આવી જતા હોય, કોઈ વીઆઈપી આવી જતા હોય, કોઈ મિનિસ્ટરો આવે, કંઈથી કંઈ આવે, અને પછી શિબિર જેવું નથી રહેતું. એમ કે આપણે જે ટ્રેનિંગ આપી છે એ પર્પઝ સોલ્વ નથી થતો. એ આપણો મનુષ્ય ભાવ કહેવાય કે મોટા પુરુષની પાસે આપણે એવી રીતે વાત કરીએ છીએ. એટલે સ્વામીજી એકદમ કડકાઈને ગુસ્સો ધારણ કર્યો અને એક આપી. મને કે સાંભળ, સૌથી પહેલાં તો કાર્યકર્તા થવું હોય કે વક્તા થવું હોય તો એને નિષ્ઠા પાકી કરવી પડે. એટલે સ્વામીજી એક રહસ્યની વાત કરી એમ કે કોઈ પણ શિબિરો કરીએ છીએ કે સમૈયા કરીએ છીએ કે અમરીશ દીક્ષા આપે છે, પણ સૌથી પહેલું જે પગથિયું છે, આમ તો સૌથી પહેલું ને સૌથી છેલ્લું, એ છે ભગવાનની અસાધારણ સર્વોપરી નિષ્ઠા. અને એ નિષ્ઠા દ્રઢ થાય તો પછી વ્યક્તિને કહેવાની જરૂર નથી પડતી કે તું નિમિત્ત થા. સ્વામીજી એક વાત કરતા હતા કે જે દિવસે ભગવાનનો નિશ્ચય દ્રઢ થઈ જાય એ જ સેકન્ડે અંદરથી સંકલ્પ ઉઠવો જોઈએ કે મારે હવે તને કેવળ રાજી કરવા છે. કારણ કે ભગવાનનો નિશ્ચય થઈ ગયો પછી કયું વસ્તુ બાકી રહી ગઈ? એમ કે પ્રભુ મળી ગયા પછી બધી જ વાત પૂરી થઈ જાય છે. આ લોકની ને પરલોકની બધી જ જવાબદારી ભગવાનની થઈ જાય છે. એ જે દિવસથી મળ્યા તે દિવસથી સાધકની સાધનાની પૂર્ણાહુતિ થઈ જાય છે. તો સાધકે શું કરવાનું છે કે એવા જે પુરુષ છે એ જ્યાં સુધી આપણને આ શરીરમાં રાખે ત્યાં સુધી દેહે કરીને મને કરીને એના કાર્યમાં સર્વોપરી નિમિત્ત બનવાનો સંકલ્પ કરે. જો નિશ્ચય થઈ ગયો ને સંકલ્પ સહજતાથી થાય એટલે પછી નિમિત્ત બનવાનું જે વાત છે એ કહેવાની જરૂર નથી. મહારાજના વખતમાં પર્વતભાઈ હતા, તો પર્વતભાઈની નિષ્ઠા મહારાજની સાથેને કેવી હતી કે ભાઈ એ તો ગ્રહસ્થ હતા. કહેવાય છે કે 7-8 બાળકો હતા, મોટો સંસાર હતો. તો એ ભગવાનના માળાના મનકામાં તો બી આવ્યા, પણ એના જીવન બાજુ જોઈએ તો કે એ તો હળ ચલાવતા હતા. અને હળ ચલાવતા એમાં વાવણી કરવાની હોય કે બધું કરવાનું હોય ખેતીમાં, તો દર વખતે કોઈ પણ ખેડૂતને એક સાથીની જરૂર પડે, જે સાથી હાંકવા લાગે અને મદદ કરે. તો પર્વતભાઈના જીવમાં નિષ્ઠા કેવી હશે કે એને સાથી હાંકતા જે વ્યક્તિ એની સાથે કામ કરવા આવે એને મહારાજના મહિમાની વાત કઈ કક્ષાની કરી હશે કે એમને એવા 18 સાથીઓને હળ હાંકતા એવી ગોષ્ઠી કરી કે એ 18 જણ મહારાજની પાસે જઈને દીક્ષા લઈને સાધુ થયા. તો એના શબ્દની અંદર નિષ્ઠાનો રણકાર કેવો હશે? પોતે તો ગ્રહસ્થ હતા, તો ગ્રહસ્થ હોય એને કોઈને કઈ કક્ષાએ એન્કરેજ કર્યા હશે કે પેલાને સાધુ થવાનું મન થતું હશે? તો ગ્રહસ્થ હોય તો એની વૃત્તિ કે એની વાત એટલા એના લેવલથી બહાર નીકળી કેવી રીતે શકે? પણ એક પર્વતભાઈ હતા કે આટલો મોટો સંસાર પોતાનો કર્યો હોવા છતાંય એના જીવમાં મહારાજની અસાધારણ નિષ્ઠા હતી, જેના ફળ સ્વરૂપે એ હળ હાંકતા વાતો કરી છે. તે વખતે તો શ્વાસ ચડે આપણને. પણ એ શબ્દ કેવા નીકળ્યા હશે કે 18 જણને પ્રેરણા આપી અને સાધુ કરીને મહારાજની ગોદમાં બેસાડી દીધા હશે. તો એ વાત એ નિષ્ઠાની વાત છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ કહ્યું છે. એ નિષ્ઠા કઈ છે? એમ કઈ વાત?
ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા પણ કરી છે. પ્રથમના 71ના વચનામૃતમાં મહારાજે વાત કરી એમ કે ભગવાન અને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામે સહિત ધરતી પર બિરાજે છે. આ વાત તમારે સમજવાની અને એ વાર્તા નિરંતર કરવી એ અમારી આજ્ઞા છે. લોયાના 18ના વચનામૃતમાં પણ વાત કરી એમ કે ભગવાનને વિશે મનુષ્ય ભાવ ના લેવો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ના લેવો. આખું લોયાનું 18નું વચનામૃત છે. એમાં કોઈ લૂલો નથી, કોઈ લાંગડો નથી, કોઈ આંધળો નથી, કોઈ બહેરો નથી. અને જો ભગવાનના ભક્તને લૂલો લંગડો બહેરો માનશું તો એ અક્ષરધામમાં લૂલા લંગડા બહેરા જશે. પછી મહારાજ કહે છે કોઈ લૂલો નથી ને કોઈ લંગડો નથી, સૌ મહારાજના ભક્તો છે. પાછી મનુષ્ય ભાવ ન કલ્પો. એક નિષ્ઠાની વાત કરીને નિર્દોષ બુદ્ધિની વાત કરી. પછી મહારાજે કહ્યું આ વાત આજે સમજો કે 100 વર્ષે કરીને પણ સમજો. આ વાતની ગાંઠ વાડે છૂટકો છે. પછી મહારાજે કહ્યું એમ કે આ વાત પરસ્પર સૌને કર્યા કરવી. બીજી વાત કરી નિત્ય પ્રત્યે દિવસમાં એક વખત આ વાત તો કરવી જ, ભૂલશો નહીં. આ અમારી આજ્ઞા છે. અને સેમ વસ્તુ મધ્ય 13માં મહારાજે વાત કરી કે અક્ષરધામમાં તેજ છે અને તેજને વિશે મૂર્તિ છે અને તે મૂર્તિ તે અમે છીએ. પછી કે તમને એ ના મનાય તો એ મૂર્તિને અમે દેખીએ છીએ. સ્વામી કે મહારાજ કહે છે આ વાત તમે નિરંતર કરજો, ગાફલે ના રાખશો. ગાફલે કરીને વિસરી ના જશો. નિત્ય નવી નવીને કરીને રાખજો. જેવી આજ છે એવી કાલે નિત્ય રાખજો. દિન પ્રત્યે નિત્ય રાખજો. અને આ વાત તમારે કરવી એ અમારી આજ્ઞા છે. તો આપણે જે કાર્યકર્તાઓ છીએ તો આપણા જીવનમાં જો સંસારની અંદર ભલે રહેતા હોઈએ પણ ભગવાન સિવાયની કોઈ વાત આપણા મોઢાથી નીકળે તો એ આપણી નિષ્ઠાની કચાશ છે. એટલે જ્યાં બી જઈએ ત્યાં આપણે પ્રભુનો મહિમા અપરંપાર ગાયા કરીએ. અને એ કઈ કક્ષાએ ગાવાનો હોય તો કે સ્વામીજીએ વાત કરી એમ, સ્વામીજી એક વડીલને વાત કરી એમ કે તારી જગ્યાએ જો હું હોઉં તો કે આખા રાજકોટની બધી જનતાનું એના બધાના મોડા મેં ગોંડલ તરફ કરી દીધા હોત. સ્વામીજી વાત કઈ કરે છે એમ કે જે વ્યક્તિ જેનું જ્યાં કાર્યક્ષેત્ર છે, જ્યાં એ સેવા કરે છે તો ભલે પછી એ સેવા કોઈ સંસ્થાની એડમિનની હોય કે એજ્યુકેશનની હોય કે કોઈ પણ હોય એમ, પણ તમારા જીવમાં એવી નિષ્ઠા હોય તો આખા શહેરનું મોડું ગોંડલ તરફ કરવું મીન્સ એમને યોગીજી મહારાજની તમે વાત એવી કક્ષાએ કરો જેથી કરીને એ બધાને યોગીજી મહારાજ તરફ સદભાવ થાય, પ્રીતિ થાય, આકર્ષણ થાય. તો એ પ્રભુ સ્વામીજી વાત કરે છે એમ કે પોતે પોતાની નિષ્ઠાની વાત કરે છે એમ કે હું તમારી જગ્યાએ હોત તો એમ. તો એ આપણને સૂચન કરે છે એમ કે આપણે કઈ કક્ષાએ સ્વાધ્યાય કરવો પડે, કઈ કક્ષાએ પોતાની જાતને આપણે નિષ્ઠામાં ડૂબાડવી પડે, આપણા મન બુદ્ધિને ડૂબાડવા પડે તો એ વસ્તુ આપણે કરી શકીએ એમ. તો એકવાર કૃષ્ણાભાઈના ઘરે સ્વામીજી પધાર્યા હતા. તો સ્વામીજીએ કૃષ્ણાભાઈએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી તમારી જે ગુરુભક્તિ છે, તમારી જે યોગીજી મહારાજ પ્રત્યેની નિષ્ઠા છે એમાંથી એકાદ ટકો પણ અમારી પર આપો તો અમારી પર એ કૃપા કહેવાશે, અમારે એવી કૃપા જોઈએ છે. તો એને દિલથી પ્રાર્થના કરી. પછી કૃષ્ણભાઈએ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી મેં એક 15 વર્ષના દીકરાને પૂછ્યું અને ધીરે રહીને વાત કરી એક ટેસ્ટ કરવા ખાતર કે યોગીજી મહારાજ તો ક્યારેક ક્યારેક ગુસ્સે થતા હતા. ત્યારે 15 વર્ષના દીકરાએ કીધું કે યોગીજી મહારાજ એમની આખી જિંદગીમાં ક્યારેય ગુસ્સે થયા જ નહીં, એ ગુસ્સે થયા જ નથી, એવું રિપીટેડલી પેલા દીકરાએ કીધું. એટલે પછી કૃષ્ણાભાઈએ કીધું કે ત્યાં યોગીજી મહારાજને જોયા છે? 15 જ વર્ષનો હતો. તો કે ના. તારા ફાધરે યોગીજી મહારાજના દર્શન કર્યા છે? તો કે ના. તો કે આગળની પેઢીમાં કોઈ દર્શન કર્યા છે? તો કે ના.
પછી આ એક્ઝામ્પલ આપીને સ્વામીજીને વાત કરતા હતા કે સ્વામી, આ દીકરાએ યોગીજી મહારાજને જોયા જ નથી, છતાં આપે એના હૃદયમાં યોગીજી મહારાજને કેટલા ભરી દીધા છે કે 15 વર્ષનો દીકરો યોગીજી મહારાજ ગુસ્સો કરે એ વાત એના મન બુદ્ધિ કબૂલ કરવા તૈયાર થતા નથી. તો આપણે જોઈએ કે આપણા બધાને મોટાભાગને એને યોગીજી મહારાજના દર્શન નથી થયા, પણ છતાંય આપણા બધાના, એ કૃષ્ણાભાઈ જ કહેતા હતા કે મેં પ્રત્યક્ષ યોગીજી મહારાજના દર્શન નથી કર્યા, પણ સ્વામીજીએ જે કક્ષાએ યોગીજી મહારાજના અપરંપાર મહિમાની વાત કરી છે, જે વાતના કારણે કે આજે યોગીજી મહારાજને મેં નથી જોયા, છતાંય હું યોગીજી મહારાજની સ્મૃતિ કરું તો આબેહૂબ મને યોગીજી મહારાજના દર્શન થાય. યોગીજી મહારાજના જીવનની અંદર સ્વામીજી આપણને કેટલા બધા ડૂબાડી દીધા કે આખા સમાજને યોગીજી મહારાજમય કરી દીધો. ભલે એમની સુપ્રીમસી હતી કે એ બધું કરીને સ્વામીજીએ પોતામાં બધાને ખેંચી લીધા હતા, પણ સ્વામીજી યોગીજી મહારાજની કઈ કક્ષાની વાતો કરી છે આપણને આખી જિંદગી દરમિયાન, કે જે વાતો એ ખરેખર એ સ્વરૂપમય વાતો હતી, એ સ્વરૂપનિષ્ઠ સેવકની વાતો હતી. તો એ આપણા જીવનની અંદર એ વસ્તુનો જો આપણે વિચાર કરીએ કે મારે નિમિત્ત થવું છે, તો આપણે દરેક વ્યક્તિએ પણ એ કક્ષાએ અત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપણને મળ્યા છે, તો એમના જીવનમાં ડૂબવું પડે, અને ડૂબીને પછી જો આપણે નિમિત્ત બનીશું તો એ નિમિત્ત બનવાનું આપણને સહેલું પડશે. વર્ષો પહેલાંની વાત છે એમ કે મોટા પુરુષ તેનું કાર્ય કરતા જ હોય છે, એમ વર્ષો પહેલાંની વાત છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી 30-40 વર્ષ, 30-35 વર્ષ પહેલાં કે શાંતુભાઈને, કિશોરભાઈને એમને પ્રીતિ હતી ગુરુહરિ સાથે, એટલે ત્યાં હરિસ્મૃતિ પાસે બેઠા હશે ત્યારે પ્રબોધ સ્વામીજી વાત કરી એમ કે આપણે સ્વામીજીની કોઈ સેવા કરી શકીએ એમ નથી, એમ છતાંય આપણે એક સેવા કરવી છે. એ પ્રબોધ સ્વામીજીની ગુરુહરિ પરમ પૂજ્ય સ્વામીશ્રી પ્રત્યેની ભક્તિનું દર્શન કરાવે કે સ્વામીજીને માનસિક ભીડો કે મેન્ટલી સ્વામીજીને ફ્રી કરવા છે અને ફિઝિકલ ભીડાથી આપણે ફ્રી કરવા છે. તો પ્રબોધ સ્વામીજી આ વાત કરી એમ એ શાંતુભાઈને અને કિશોરને, એટલે કે તમે સંકલ્પ કરજો કે આપણે સ્વામીજીનો જે ફિઝિકલ ભીડો છે એમાંથી સ્વામીજી ફ્રી થઈ જાય, અને સ્વામીજીનો મેન્ટલ ભીડો હોય ને તેનાથી ફ્રી થઈ જાય. એટલે પછી કહ્યું કે તમે સ્વામીજીને પ્રાર્થના બી કરજો, અને પછી જે જવાબ આપે તે મને કહેજો એમ. એટલે કિશોરભાઈએ સ્વામીજીને વાત કરી કે સ્વામીજી, અમારે તમારી સેવા કરવી છે, મેન્ટલી તમને ફ્રી કરવા છે અને ફિઝિકલી તમને ફ્રી કરવા છે. તો સ્વામીજીએ શું વાત કરી? સ્વામીજી કે દેહ જ તમારો નથી તો દેહ કરીને તમે કઈ સેવા કરશો? પછી કે બુદ્ધિ જ તમારી નથી તો બુદ્ધિએ કરીને કઈ સેવા કરશો? પછી સ્વામીજીએ કહ્યું એમ કે ડોલર જ તમારા નથી તો ડોલરે કરીને તમે કેવી રીતે મારી સેવા કરશો? પછી સ્વામીજી બોલ્યા નહીં કે ફિઝિકલી અને મેન્ટલી કેવી રીતે ફ્રી થવાય. એટલે પછી કિશોરભાઈએ સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ વાત પ્રબોધ સ્વામીજી અમને કરી છે, તો આપ કૃપા કરીને અમને સમજાવો કે અમારે તમારી સેવામાં એવી રીતે નિમિત્ત બનવું છે કે તમે મેન્ટલી બી ફ્રી થઈ જાઓ અને ફિઝિકલી પણ ફ્રી થઈ જાઓ. અને ત્યારે સ્વામીજીએ કરુણા કરી અને સમજાવ્યું કે યોગીજી મહારાજ જેવા પુરુષ ધરતી પર પધાર્યા એ આપણને આનંદમાં રાખવા માટે અને આનંદમાં આપણને જોવા માટે પધાર્યા છે. પછી સ્વામીજી વાત કરી એમ, સ્વામી કે તમે લોકો જો, સ્વામી કે દુનિયાના કોઈ પણ ખેડામાં તમે લોકો હોય, હું કયા ખૂણામાં ફરતો હોઉં, પણ જો તમે એવી નિષ્ઠાથી જીવન જીવશો અને મેન્ટલી જો તમે ફ્રી રહેશો અને તમે જો આનંદમાં રહેશો અને સહજતાથી ભગવાન તરફ યાત્રા કરતા રહેશો, તો સાધુ હરિપ્રસાદ ક્યાંય બી ફરતા હશે તો એ મેન્ટલી ફ્રી થઈ જશે. અને પછી વાત કરી એમ કે સ્વામીજી કે તમને જ્યાં બી અમે રાખ્યા છીએ ત્યાં તમે જે હરિભક્તોની પાસે હોવ, એ હરિભક્તોના જીવનમાં સુખ દુઃખના પ્રસંગો આવે, એ હરિભક્તોના જીવનમાં મૂંઝવણો આવે, કન્ફ્યુઝનો આવે, એ હરિભક્તોના જીવનની અંદર પ્રશ્નો ઘણા ઊભા થયા હોય, અંદર બી બધું અપેક્ષાઓ કરીને સુરતભાવનું ખંડન થતું હોય. પછી કે તે વખતે સ્વામીજી કે હું આવું તો
તો કે મારે બધાને આનંદ કરાવવો પડે, આશીર્વાદ આપવા પડે, પ્રેમ આપવો પડે, એને સમજાવવા પડે, મારે એમને રીસેટ કરવા પડે. સ્વામી કે એ જ વસ્તુ મારે કરવી ના પડે એના માટે જેને જે સંતને કે જે હરિભક્તને મેં જે જગ્યાએ રાખ્યા છે એ તમારે એવી રીતે કામ કરતા હોય તો કે જ્યારે હું આવું ત્યારે આમાંની કશી વસ્તુ મારે કરવી ના પડે તો એ તમે મને ફિઝિકલી ફ્રી કર્યો કહેવાય. તો એ આપણે અંતરથી સંકલ્પ કરીને આજે ગુરુહરિ પાસે પ્રાર્થના કરવી છે કે અમારું બધું જ જવાબદારી તમે લઈ લીધી. જેમ હમણાં જ સરમ સ્વામીએ કીધું એમ લગ્નનો ખર્ચો બી 0 થઈ ગયો અને બાઇક બી ફ્રી મળી. એમ આપણે કશું સાધન કરવાનું નથી. એમ કે પરોક્ષવાળા પેલા જે પેલો ડેકોરેટર્સ છે એ હરિભગતનું મન રાખવા માટે આટલું બધું કરતા હોય એ તો તોડીને પણ ભગવાનના ભક્તોને આગળ લેતા જ હોય છે. જેમને વાત કરી નિષ્કામભાઈએ કે થાણાની 4 પધરામણી કેન્સલ થઈ, એક વીઆઈપીને મળવા ગયા એમાં ટાઈમ વધારે જતો રહ્યો અને ટ્રાફિક બી બહુ થઈ ગયો અને બધું લેટ થઈ ગયું. હવે એ 4 પધરામણી કેન્સલ કરી એમાં એક હરિભક્તે 15,000 રૂપિયાનું ડેકોરેશન કરેલું અને કેટલા દિવસથી મહેનત કરેલી. હવે એક જણની કેન્સલ થઈ એ તો એકદમ માથાભારે વ્યક્તિ છે. તો એ તો એને રેતી કપચીનો એનો ધંધો છે એટલે આખા રોડ ઉપર કોઈ બી પોલીસવાળો બી એનું નામ ના લે એ કક્ષાની રીતે પહોંચેલો માણસ. પણ હવે કે સ્વામીજી પધારે છે પ્રબોધ સ્વામી તો કે ટ્રાફિક નડશે અને પ્રબોધ સ્વામીને સભાનું લેટ થશે એને 50 મહારાષ્ટ્રીયન દીકરાઓ બોલાવી લીધા. બધું જ પોલીસના દંડાથી માંડીને બધું જ અપ ટુ ડેટ કરી દીધેલું કે પ્રબોધ સ્વામીને અડધી મિનિટ બી ટ્રાફિકમાં લેટ ના થવાવો જોઈએ. એટલી ભક્તિથી એમને આખો પ્રયત્ન કર્યો એ દીકરાએ. બધું થઈ ગયું અને છેલ્લે સમાચાર મળ્યા કે તમારો પ્રોગ્રામ કેન્સલ છે. તો વિચાર કરીએ કે એની હાલત કેવી થતી હશે. બહુ સુરવીર પ્રકૃતિ અને છતાંય બીજી બાજુ થયું કે પેલા બધા 50એ કીધું કે રિક્વેસ્ટ કરો ને તો કે ના ઉપરથી આવ્યું છે બોસ ઇઝ ઓલવેઝ રાઇટ. આપણે નથી કરવું તો બીજાના ઘરે થાળ છે ને તો ત્યાં ચાલો. એ 50 નવા દીકરાઓને ત્યાં લઈને આવ્યા. પછી ત્યાં ગુરુહરિના દર્શન કરાવી દીધા. પણ ગુરુહરિ કેવા આનંદ કરાવે, એને ભૂલાડી દીધું કે મારી પધરામણી કેન્સલ થઈ છે. એનો પ્રેમ, એમની કરુણા, એમની સહજતા, એમનું હાસ્ય. એના ઘરે જે પધરામણી કરી હતી તો પેલા હમણાં નિષ્કામભાઈએ વાત કરીને એમ તારા વાવેલા બીજના ફૂટ્યા છે અંકુર, એ વાત વગર રેફરન્સે થાણાની સભામાં સ્વામીજી બોલ્યા તો એ પ્રશાંત પંચાલને અનુભવ થઈ ગયો કે પ્રબોધ સ્વામીજી પધારી ગયા છે. એવું પેલા એના ઘરમાં લખ્યું હતું કરુણાનિધિ આર્ચની પાછળ પ્રબોધ સ્વામીજીની પધરામણી કરવાની હતી ત્યાં. પણ એ સભામાં પહોંચ્યો તો સભાવાળાએ એવું નક્કી કર્યું હતું કે દાસત્વ પ્રદાતા એવું પ્રબોધ સ્વામીજીના આસનની પાછળ સભામાં પાછળ મૂકવું. એ બધું બોર્ડને બધું તૈયાર થઈ ગયું હતું. પણ છેલ્લી મિનિટે એ શું થયું કે જ્યારે એ પાટીલને બધા જ્યારે સભામાં આવ્યા ત્યારે પ્રબોધ સ્વામીજીની સભાની પાછળના સ્ટેજમાં પાછળ એમના આસનની પાછળ કરુણાનિધિ લખેલું હતું લાઇટવાળું. તો પેલા લોકોએ નક્કી કર્યું હતું દાસત્વ પ્રદાતા. પણ છેલ્લી મિનિટે કોઈને ખબર નહીં અને ઘાટકો પરથી લાઇટવાળું આવ્યું એટલે પછી આ લાઇટવાળું મૂકી દીધું જે સારું લાગતું હતું. તો આપણને વિચાર આવે પેલાએ જ્યારે આ વાંચ્યું કરુણાનિધિ તો એને પણ ખબર હતી કે આ દાસત્વ પ્રદાતા લખેલું હોવું જોઈતું હતું. પણ આ થયું છે કરુણાનિધિ મીન્સ પ્રબોધ સ્વામી મારા ઘરે પધાર્યા છે અને સેમ ડેકોરેશનનું દર્શન મને કરાવવા માટે આ લોકોની અંદર પ્રેરણા કરીને કર્યું છે. આટલામાં બી એને આટલા બધા માથાભારે માણસને એને મને થયું સમજાવતા બહુ વાર લાગશે. એટલે મેં કોઈ પ્રોમિસ આપીશ કે હું બધાની ઘેર જમવા આવીશ, આપણે વાત કરીશું, આપણે આનંદ કરીશું, બધું જ. પણ એ પહેલાં તો પ્રબોધ સ્વામી એમની ફાઇલ બાઇન્ડ અપ કરી દીધી હતી એમ કે ચારેય પરિવારોને એવું મનાવી દીધું કે પ્રબોધ સ્વામી ભલે નથી આવ્યા પણ દિવ્ય સ્વરૂપે તો અમારી સાથે જ છે. તો એ જે વાત છે કે આવા નાના મોટા પ્રસંગ બને તો આપણા જીવનની અંદર કંઈ પણ આવા પ્રસંગો બને એમ કે જ્યાં બી જઈએ ત્યાં તો પહેલી વાત તો આપણે જ નિષ્ઠાને મહિમાથી જીવતા હોવા જોઈએ. બીજી વસ્તુ આપણે જ એવી પોઝિટિવ જીવન હોવું જોઈએ. આપણા જીવનની અંદર જ એકબીજા માટે ટીકા ચર્ચા ના હોય અને આપણા જીવનની અંદર એવી આત્મીયતા હોય જે બધી વાત કરી આગળ કે જ્યાં બી સળગ્યું હોય ને ત્યાં પહોંચવાનું હોય, જે સ્માર્ટ વર્ક કરવાનું હોય, ટેકનિકલ સેવા હોય
કે બે હરિભક્તો વચ્ચે વિખવાદ થયો હોય તો એને પણ પૂરું કરવાનું હોય એમ. પણ આપણે વાત એ કરવી છે એમ કે આત્માની ટોપ સુરુચિ હોય તો બધું થાય. તો જેમ શાંતુભાઈને કિશોરભાઈને કહ્યું કે મારી ફિઝિકલ ભીડો ઓછો કરવાનો અને મેન્ટલ ભીડો ઓછો કરવાનો, તો એ લોકોએ તો આખી જિંદગી એવા ભાવથી નિમિત્ત સ્વામીજીએ બનાવ્યા. પણ 2020ની અંદર જ્યારે છેલ્લી વખત સ્વામીજીએ પાછું કહ્યું એ બંને ભાઈઓને કે તમારે હવે યુવા પ્રવૃત્તિમાં દોડતા રહેવાનું છે એમ, અને જામી પડવાનું છે. તો હવે એમની પણ 65 વર્ષની ઉંમર થઈ ગઈ. તો આપણને વિચાર આવે કે 65 વર્ષની વ્યક્તિ 20 વર્ષના યુવક સાથે હવે શું દોડીને કરશે એમ. એ સામાન્યપણે માનસિક રીતે એવું રહે કે ભાઈ આ તો રિટાયરિંગ એજ છે એમ. એટલે પણ સ્વામીજીએ કહ્યું છે તો આપણે કરવું જોઈએ. પણ એમના જીવનમાં પ્રબોધ સ્વામીજીનું સ્થાન વિશેષ હતું. તો પ્રબોધ સ્વામીજીને વાત કરી એમ કે સ્વામીજી અમને આવું કીધું છે તો કે હવે 65 વર્ષની ઉંમરે શું અમે યુવા પ્રવૃત્તિ કરવાની. તો ગુરુવરીએ તરત જ વાક્ય બોલ્યા એમ કે ગુરુવરી તરત જ એમને કીધું કે સ્વામીજી 87 વર્ષની ઉંમર સુધી અને છેલ્લી સેકન્ડ સુધી એ નિરંતર યુવા સેવા કરતા જ આવ્યા છે. તો આપણને ક્યાંથી આવો વિચાર આવે કે આપણે કેમ કરી શકીએ નહીં? આપણે પણ કરી જ શકીએ. અને ત્યારે સ્વામીજીએ વાત કરેલી હતી એમ કે સ્વામીજી કે તમે યુવા સેવામાં જામી પડશો તો અક્ષરધામમાં બાપા તમને ભેટશે. એ પછી પ્રબોધ સ્વામી સમજાયું કે સ્વામીજીની આજ્ઞા છે ને આપણે મંડ્યા જ રહીશું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, તો અક્ષરધામમાં ભેટશે. તો અક્ષરધામમાં ભેટશેનો મિનિંગ શું થાય? ભેટશેની ફિલિંગ તો અહીંયા આપણને થાય. અને ભગવાનની મૂર્તિમાં પણ પછી પ્રબોધ સ્વામી એનું આન્સર આપતા વાત કરી કે સ્વામીજી આપણને મૂર્તિ રૂપ કરી દેશે. અને એ વસ્તુ આપણે ખરેખર આપણું જીવનનું અલ્ટિમેટ ધ્યેય છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી છે એ આપણી સામે છે ને આપણે એના ભક્ત છે. પણ ભક્ત ભગવાનનો સંબંધ એવો થાય કે જેવો મહારાજનો ગુણાતીતાન સ્વામી સાથે નહોતો, ગુણાતીતનો મહારાજ સાથે નહોતો. એ બેને કોઈ દિવસ છૂટા પાડી શકાય એવા નહોતા. એમ આપણે ને પ્રબોધ સ્વામીજી, એમાં વસ્તુ એ છે કે આપણે પ્રબોધ સ્વામી છીએ જે અક્ષરબ્રહ્મ આપણે છીએ, અને એ જ પ્રબોધ સ્વામી હરિપ્રસાદ સ્વામીને ધારણ કર્યા છે. માટે એ જ પ્રબોધ સ્વામી મારા હૃદયને વિશે મહારાજના સ્વરૂપ તરીકે પણ બિરાજમાન છે. એ જ વસ્તુ આપણા જીવનમાં અખંડ તરવરતી થાય, અખંડ એ કોન્શિયસમાં આપણું મન બુદ્ધિ એમાં રાચેલા રહે, તો એ આપણો સંબંધ પ્રભુ સાથેનો સંપૂર્ણપણાનો થઈ જાય. એટલે પ્રબોધ સ્વામી એક સરસ વાત કરીએ કે આપણે નિષ્ઠાવાન છીએ, પણ પ્રબોધ સ્વામી કે આપણે હવે દ્રષ્ટિપાત્ર થવું છે. તો નિષ્ઠાનું એક લેવલ તો ઘણાને આપણને પ્રભુએ ક્રોસ કરાવી દીધું છે. તો એ દ્રષ્ટિપાત્ર કેવી રીતે થવાય? તો વાત કરી એમ કે સ્વામીજીએ એમના જીવનનો એક પ્રસંગ શેર કર્યો હતો. સ્વામીજી કે બાપા વખતે કે હું બાપાની કેળ દાબતો હતો અને મારો હાથ અચાનક લસર્યો, સ્કીપ થયો કેળ પરથી. એનું કારણ એ હતું કે મારો હાથ પલળી ગયો હતો સહેજ. તો મેં જોયું તો બાપાની આંખમાંથી આંસુ સ્વામીજીના હાથ ઉપર પડ્યું હતું. એટલે સ્વામીજી કે મેં તરત બાપા તરફ જોયું અને બાપાએ આંસુ છુપાવી દીધું. બાપા એકદમ હસી પડ્યા. બાપાને પૂછ્યું શું છે બાપા? બાપા કે કાંઈ નહીં. હવે આપણને આવું થયું હોય તો કે હશે હવે એમ, આપણે એની અંદર એટલા ઊંડા ના ઉતરીએ એમ. પણ જેની નજર કેવળ ખરેખરા સ્વરૂપની સેવક હોય, એની મોટા પુરુષના પ્રત્યેક હલનચલન તરફ નજર હોય, પ્રત્યેક હાવભાવ તરફ નજર હોય, અને પ્રત્યેક અભિપ્રાય અને રુચિ તરફ નજર હોય. એટલે સ્વામીજી કે મેં નક્કી કર્યું કે બાપાને પૂછવું તો છે જ. પછી બાપાને કીધું બાપા શું હતું એ કહો. બાપા ના બોલ્યા, હસ્યા કરે. પછી યોગીજી મહારાજને કહ્યું કે બાપા મને તો એક જ વસ્તુ જાણવી છે કે આ આંસુ તમારી આંખમાં આવ્યું હતું એ હર્ષનું હતું કે દર્દનું હતું? બસ મને એટલું જાણવું છે. ત્યારે બાપાએ 3 વખત પૂછ્યું હશે બપોર સુધી. એ ના બાપા બોલ્યા. પણ સ્વામીજી પૂછતા રહ્યા એટલે પછી બાપાએ કહ્યું તમે કોઈને નહીં કહો? સ્વામીજી કે હું કોઈને નહીં કહું. બાપા કે દર્દનું હતું. તો એ સ્વામીજી આપણને આપણા પ્રાણાધાર આપણને મનાઈ ગયા છે, પણ એમના હૃદયમાં દર્દ છે. જેમ હમણાં સર્વમ સ્વામી પોતાની વાત કરતા હતા એમ કે સ્વામીજી રાજી નથી મારી પર 30 વર્ષથી એમ. તો એમને એમની રીતે વાત કરીએ તો એમની મહાનતા છે, એ એમની સહજ દાસત્વ કહેવાય. પણ
મોટા પુરુષના હૃદયની અંદર દર્દ છે કે હર્ષ છે, એવું સ્વામીજી કે જાણવા આપણે પ્રયત્ન શું કામ કરવો પડે. અને એ ખરેખરો એ હૃદયનો અભિપ્રાય સમજ્યા હોય અને મોટા પુરુષને જે કક્ષાએ એમના જીવનમાં સ્થાન આપ્યું હોય એ દર્શન કરાવ્યું. બાપાએ કીધું દર્દનું. પછી કે સ્વામીજી હું ત્યાંથી નીકળી ગયો કે, પણ હું દોડ્યો. પછી મેં વિચાર્યું કે કંઈક તો થયું એવું હશે જેનાથી યોગીજી મહારાજને આજે આંખમાં દર્દનું આંસુ છે. પછી કે આખા કેમ્પસમાં બધી મેં મારી જાતને રિસર્ચ કરી, બધું મળ્યું કર્યું તો ખબર પડી એમ કે એક વિચિત્ર એવો પ્રસંગ બની ગયો હતો 3-4 પાત્રોની વચ્ચે, જેમાં સુહૃદ ભાવનું ભયંકર ખંડન થઈ ગયું હતું એમ. અને પછી તરત કે હું તો બધાને ખ્યાલ આવી ગયો કે કોને ક્યાં શું થયું છે. તો એ જે ગ્રુપ પડી ગયા હતા, જે સુહૃદ ભાવનું ખંડન થયું હતું, સ્વામી કે એ પાત્ર સાથે બીજી બાજુ એમની 15 ડિપાર્ટમેન્ટોની સેવા તો ચાલુ જ હતી. અને એવા ટાઈમે એ જે 2, 3, 4 પાત્રો જે અરસપરસ અથડાયા હશે, સ્વામીજી કે બધાને હું મળ્યો. એમનું બધું મેં સાંભળ્યું, જેમ હમણાં નિષ્કામભાઈએ વાત કરીને કે હૃદયને સમજવું પડે, ત્યારે જ તો આપણો શબ્દ એ સ્વીકારે છે એમ. સ્વામી કે એ લોકોનું બધું સાંભળ્યું, પછી એમને સમજાવ્યું, બાપાનો મહિમા સમજાવ્યો, બાપાની અદ્ભુત વાત કરી, બાપાની સુહૃદ ભાવની વાત કરી અને એમના સ્થાન કરીને સ્થિર કર્યા. બીજી બાજુ બીજા ગ્રુપને કર્યું. સ્વામી કે 6-6 કલાક સુધી તપસ્યા થઈ એમ. અને પછી હું બાપા પાસે બંને ગ્રુપને લઈ આવ્યો. ત્યારે બાપા રાજી થઈને કીધું કે આવો ને આવો સુહૃદ ભાવ તમે રાખજો તો શાસ્ત્રીજી મહારાજને અક્ષરડેરી આવવાનું મન થશે, અક્ષરડેરી પર આવવા રાજી થશે એમ બાપાએ જે શબ્દો વાપર્યા. પછી બધા ગ્રુપને આનંદ કરાયો, આશીર્વાદ આપ્યા અને જમાડ્યા એમ. પણ જે સ્વામીજી અભિપ્રાય પકડ્યો છે સૂક્ષ્મ લેવલે, એ અભિપ્રાય ખરેખર આપણા જીવનની અંદર આત્મસાત થાય તો એ ખરેખર એ સ્વામીજીના તરફ આપણી નજર રહી કહેવાય અને એ જ સાચી આપણી સ્વરૂપ નિષ્ઠા કહેવાય. સર્વમ સ્વામીજી એક પ્રસંગની વાત કરી હતી કે એક સાધકથી ભૂલ થઈ હશે, પછી વિચિત્ર પ્રસંગ બન્યો હશે, ભૂલ થઈ હશે, પછી સર્વમ સ્વામી જો પ્રીતિ હશે એટલે સર્વમ સ્વામી પ્રબોધ સ્વામી પાસે લઈ ગયા. પ્રબોધ સ્વામી આખો એને આનંદ કરાવીને આખો પ્રસંગમાં બધું વ્યવસ્થિત કરી દીધું. પછી પ્રબોધ સ્વામી ધૂનમાં ગયા છે ને ત્યારે સર્વમ સ્વામી હતા અને સર્વમ સ્વામીને પ્રબોધ સ્વામી બોલાવીને કીધું કે આ વ્યક્તિની ભૂલની વાત બીજા કોઈને ખબર છે? તો કે હા સ્વામી, બીજા એક જણને ખબર છે. સ્વામી કે તું એમને કહી આવો. પ્રબોધ સ્વામી સર્વમ સ્વામીને કહે છે કે તમારા બંને જણને જ્યારે એ વ્યક્તિ મળે ત્યારે તમારી આંખમાં અને તમારા ફેસની રેખાઓ પરથી એને ખબર ના પડવી જોઈએ કે એની ભૂલની તમને ખબર છે એમ. હવે આ કઈ કક્ષાના સુહૃદ ભાવની વાત એની અપેક્ષા રાખે છે. એટલે આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે ખરેખર એવી રીતે જીવન જીવવું છે કે આપ એવું જીવાડો છો. હમણાં જ પ્રબોધ સ્વામી ત્યાં વાત કરી હતી એમ કુશાગ્ર બુદ્ધિની વાત કરીએ તો પ્રબોધ સ્વામીજી તો વિશ્વાસનું અંગ ધારણ કર્યું છે. એ કે મને બુદ્ધિથી તો કાંઈ સમજણ ના પડે, પણ સ્વામીજીની વાતની કક્ષાએ વાત કરીને કહેતા હતા એમ કે કુશાગ્ર બુદ્ધિ એટલે પોતાની બુદ્ધિને બીજા પર ના લાદે તે. બીજી વાત કરી એવું હોવા છતાંય કળાથી કામ કરે. ત્રીજી વાત કરી તેમ છતાંય એ પોતાથી દૂર ન જાય એવી રીતે કામ કરે અને તેમ છતાંય એ કોઈ દિવસ કોઈની મર્યાદા ના લોપે. એ સાચી કુશાગ્ર બુદ્ધિ છે. તો ગુરુહરિને પછી સેવકોએ પૂછ્યું કે એવી કુશાગ્ર બુદ્ધિ અમારામાં કેવી રીતે આવે? ત્યારે ગુરુહરિએ વાત કરી કે વિશ્વાસપૂર્વકની કથા વાર્તાનું જો મનન ચિંતન કરીશું તો ભગવાન આપણને એવી કુશાગ્ર બુદ્ધિ બક્ષિસમાં આપી દેશે. તો ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમારે આવી રીતે જીવન જીવવું છે કે અમે નિરંતર, તમે અમને એ દર્શન નિરંતર કરાવો છો એમ. હમણાં ગુરુપ્રસાદ સ્વામી પ્રસંગ કહેતા હતા એક વીઆઈપીની, એની બધી વાત કરતા હતા એમ કે આને કર્યું પ્રબોધ સ્વામી પાસે. 1 સેકન્ડમાં પ્રબોધ સ્વામી આખો ભાવ બદલી નાખીને સ્વામીજીની મૂર્તિ દેખાડીને કીધું કોઈએ કશું નથી કર્યું, જે કાંઈ કર્યું છે ને હરિપ્રસાદ સ્વામીજીએ કર્યું છે એમ. નિરંતર એમની નજર અને એમની આંગળી સ્વામીજી તરફ છે, જે આજે પણ અને 9 મહિના દરમિયાન પણ અને આખી જિંદગી પણ. એ આપણને સાચી સ્વરૂપ નિષ્ઠાનું દર્શન કરાવ્યું છે અને આપણને સૌને પોતા જેવા બનાવવા માટે એ નિરંતર એ તત્પર છે
અને આશીર્વાદ આપવા માટે તૈયાર છે. તેમણે જ એમને વાત કરી મુંબઈની સભામાં અમરીશોની એમ કે સ્વામીજીના એક પ્રસંગ વાક્યનો રેફરન્સ આપીને વાત કરી એમ કે સ્વામીજી કે તમે કોઈ અંબરીશ હોય ને ગ્રહસ્થ હોય અને પોતાના ઘરવાળા સાથે બહાર જતા હોય અને બીજી કોઈ દીકરી કે બેન જતી હોય એની તરફ 1%ના કરોડમાં ભાગ જેટલી બી નજર જાય તો સ્વામીજી કે નિષ્ઠાની કચાશ છે. હવે કેટલી બધી ઊંચી વસ્તુ છે. પછી પ્રભુ સાહેબ પાછું સમજાવે છે કે અથડી ના જવાય એટલે જોવું તો પડે કે નહીં તો અથડી જવાય, આંખ બંધ કરીને થોડું ચાલવાનું છે એમ. પણ રૂપ કુરૂપની દ્રષ્ટિએ તે માઇક્રો લેવલે બી જો 1%ના કરોડમાં ભાગ પછી એમને આખું બતાવ્યું કે પોઈન્ટ પછી કેટલા મીંડા થાય પછી એકડો આવે, તો કે પોઈન્ટ પછી 5 0 થાય ને પછી એકડા આવે. એટલું બી જો આપણી નજર વૃત્તિ જાય તો આપણી નિષ્ઠાની કચાશ છે. અને પછી પ્રભુ સ્વામીજીએ વાત કરી કે સ્વામીજી આપણને કેટલી પરફેક્ટનેસ પર નિષ્ઠા દ્રઢ કરવા માગે છે, કે આપણા લાઈફને કેટલું બધું પ્રિસાઇઝ બનાવવા માગે છે. તો આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના છે કે આપણું જીવન નિરંતર 1 સેકન્ડ નહીં, માઇક્રો સેકન્ડ બી આપણા જીવનમાં કોઈ પણ જાતની વિચલિતતા નથી. એક ધારી યાત્રા છે, એક ધાર્યું સાધક તરીકેનું દર્શન છે, એક ધાર્યું એક ગુરુ ભક્ત તરીકેનું દર્શન છે, એક ધાર્યું એક નિમિત્ત પાત્ર તરીકેનું દર્શન છે. તો આપણા જીવનની અંદર અમે નિરંતર ડૂબી અને અમે પણ આપણા જીવન તરફ નજર રાખતા રાખતા આપના બળે કરીને આપણું બળ લેતા લેતા અમે આપના તરફ નિરંતર નિમિત્ત બનતા બનતા યાત્રા કરતા રહીએ. એવા બળબુદ્ધિની શક્તિ અમને સૌને આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.